આપણે યાત્રા તો બધાય કરી હશે, પણ ક્યારે એવી યાત્રા કરી છે કે જેને આખું આમ દિલમાં લાગણી આખી કંઈક અલગ જ અનુભવાઈ હોય? તો ચાલો આજે એક એવી યાત્રા વિશે વાત કરીશ. અને આ યાત્રા ફક્ત ને ફક્ત મેં જ્યારે આ વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટના કોર્સમાં એડમિશન લીધું ને ત્યારે પછી જ શક્ય બની છે. મારું નામ પટેલ હેતુ અને હું વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટની સ્ટુડન્ટ છું. અમે વર્ગખંડમાં ઓછું અને સમાજમાં રહીને વધારે શીખીએ છીએ. તો આવું જ એક સમાજમાં રહીને શીખવાની એક યાત્રા વિશે આજના હું વિડીયોમાં તમને હું જણાવીશ. સુરેન્દ્રનગરનો પહેલો મારો અનુભવ હતો હવા મહેલનો. હવા મહેલ થોડું ઊંચાઈ પર આવેલું હતું, પણ ત્યાં પહોંચવાનો રસ્તો થોડો સાહસિક અને પડકાર ભર્યો હતો. શરૂઆતમાં દરેક પગલાએ થોડુંક વિચારીને અને થોડાક ડરથી મૂકવા પડતા હતા. થોડીક અચકાટ થતી હતી, પણ ધીમે ધીમે એકબીજાનો સાથ આવી ગયો ને ત્યારે હિંમત વધી બધાની. અને જે રસ્તા પહેલા મુશ્કેલ લાગતા હતા એ જ પછી મજેદાર લાગવા લાગ્યા. બધાના અલગ અલગ અનુભવો પણ થયા છે. ત્યાં ઉપર પહોંચ્યા પછી પવનની સાથે મળતી એ શાંતિ અને ખુશી એવો અનુભવ આપતી હતી કે મહેનત પછી મળતી ખુશી કંઈક અલગ જ હોય. ત્યારબાદ અમે પહોંચ્યા નિરાંત ઘરે. અહીં અમને જે અનુભવ્યું ને તે ખરેખર હૃદયને સ્પર્શી જાય એવું છે. એવા લોકો જેઓ પોતાની ઓળખ પણ કહી શકતા નથી, અને તેમને જોઈને ક્ષણ માટે બધા શાંત થઈ ગયા. અને એ એવો સમય હતો કે ત્યાં બધાને એક જ વિચાર આવે કે આપણે જે વિચારીએ છીએ ને કે આપણી સમસ્યા તે તો ખૂબ જ નાની છે, અને આ સમસ્યાના સમાધાન હેતુ ત્યાં અડગ રહીને ઊભા છે નિરૂપાબેન, કે જે આ બધાની સેવા કરે છે. એ જોઈને એવું લાગ્યું કે માનવતા આજે પણ જિંદા છે. અહીં માત્ર લોકો નહોતા, પણ દરેક જીવંત ઉદાહરણો હતા. પ્રેમ, કરુણા, નિસ્વાર્થ સેવાનું એ અનુભવ પછી મારી અંદર કંઈક અલગ બદલાયેલું લાગ્યું, અને કદાચ એ બદલાવને સમજવા જ અમે ત્યાં ગયેલા હશું. પછી ત્યારબાદ અમે પહોંચ્યા પટોળા જોવા માટે. અશોક પટોળા હાઉસ, જ્યાં માસ્ટર ઓફ ડબલ ઇકત, સિંગલ ઇકત, ટ્રેડિશનલ અને ફેન્સી પટોળા, દુપટ્ટા, ચણિયાચોળી, સ્કાર્ફ અને સ્ટોલ વેચાતા હતા. જ્યાં તેના મુખ્ય કાર્યકર્તા મેહુલભાઈ વાઘેલા, જિગ્નેશભાઈ વાઘેલા અને નયનભાઈ વાઘેલા હતા, જે સોમસરમાં આવેલું હતું સુરેન્દ્રનગરમાં. ત્યાં પહોંચ્યા ને ત્યારે સમજાયું કે એક સુંદર કળા પાછળ કેટલો સમય અને કેટલી મહેનત અને કેટલી ધીરજ લાગે છે. દરેક દોરાનું ડેડિકેશન છુપાયેલું હોય છે. એક એક ડિઝાઇન, એક એક દોરા પાછળનો એક અલગ ઉદ્દેશ્ય હોય છે. કેટલો સમય અને એકાગ્રતા જોઈએ આ કામ કરવા માટે તે અમને ત્યાં જઈને સમજાયું. જીવનમાં કંઈક ખાસ બનવા માટે ધીરજ અને સાહસ ખૂબ જ જરૂરી છે. તો તેના પછી અમે 15મી માર્ચના દિવસે શબ્દાલોક હોલમાં નવસર્જન પ્રેરણા સભાનું અમે આયોજન કરેલું હતું, જેનામાં અમારા આ વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટના કોર્સ વિશે પ્રોગ્રામ રાખેલો હતો. આ પ્રોગ્રામમાં પીપીટી દ્વારા, નાટકો દ્વારા અને પ્રશ્નોત્તરી દ્વારા અમે લોકોને આ કોર્સ વિશે સમજાવ્યું. આ કોર્સ શું છે, આ કોર્સનો હેતુ શું છે, તેના વિશે લોકોને માહિતી આપી. અને ત્યારબાદ અમે એક એવા વ્યક્તિને મળ્યા કે જેઓને પદ્મશ્રી એવોર્ડ મળેલું હતું ટાંગળિયા વણાટ કલા માટે. તેમનું નામ છે લવજીભાઈ નાગજીભાઈ પરમાર. તે ટાંગળિયા કળામાં પ્રખ્યાત છે. ટાંગળિયા એક આપણા ગુજરાતની કળા છે કે જે હાથ વણાટની કળા છે. તેમના વિશે અમને તેમને જાણકારી આપી. તે કળા વિશે અમને સમજાયું કે આ ટાંગળિયા કળા છે શું, કઈ રીતે બને, ટાંગળિયા કઈ રીતે બનાવવામાં આવે, અને તેમના અમને સેમ્પલ પણ બતાવ્યા. તે સોલ બતાવ્યો, કુર્તા બતાવ્યા અને અલગ અલગ અમને ટાંગળિયા વણાટની વસ્તુઓ બતાવી. તો આવા અવનવા અને અનોખા અનુભવો અમે ત્યાં સુરેન્દ્રનગર જઈને કર્યા હતા.